દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક પાણીની આવક થતાં ડેમ 90% ભરાઈ ચૂક્યો છે, જેને પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ તાપી અને સુરત જિલ્લા અધિકારીઓને આ અંગે સૂચિત કરવામાં આવ્યા છે। હાલ ડેમની સપાટી જાળવવા પાણી છોડવામાં આવ્યું છે, જેથી નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે ઉકાઈ ડેમ 90% ભરાતા દક્ષિણ ગુજરાતને આગામી 2 વર્ષ સુધી પીવાના અને સિંચાઈનું પાણી મળી રહેશે। ડેમમાં આ વર્ષે 8,568.18 MCM જેટલી આવક તેમજ 4,993.63 MCM જેટલી પાણી છોડવામાં આવેલ છે। સામાન્ય રીતે 15 ઓક્ટોબર સુધીમાં ડેમ ભરાવાની શક્યતા હાલ જણાઈ આવે છે। ડેમના સ્ટોરેજથી 2 વર્ષ સુધી પીવાનું તેમજ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે। એલર્ટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમ તેમજ સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવેલ છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત પાણીનો આવરો આવવાને લઈને ડેમ ધીમી ધારે પરંતુ સંપૂર્ણ એટલે કે 90% જેટલો ભરાઈ ચૂક્યો છે, જેને લઈને ડેમના સત્તાધીશો દ્વારા ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। હાલ આપણે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ઉકાઈ ડેમનો આ કેચમેન્ટ વિસ્તાર છે। લગભગ 90% જેટલું પાણી ડેમમાં ભરાઈ ચૂક્યું છે। હાલ પણ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 22,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને લઈને તેટલું જ પાણી ડેમના હાઇડ્રો પાવર યુનિટમાંથી છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમની સપાટી 341 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે તેની ભયજનક સપાટી જે છે તે 345 ફૂટ છે। એટલે કહી શકાય કે 4 ફૂટ જેટલો હજુ ડેમ ભરવાનો બાકી છે। આગામી દિવસોને ધ્યાનમાં રાખીને ડેમના સત્તાધીશો દ્વારા પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉકાઈ ડેમ 90% જેટલો ભરાવાને લઈને આગામી 2 વર્ષ માટે ડેમ સાથે સંલગ્ન દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓને પીવા, સિંચાઈ સહિત ઉદ્યોગો માટે પૂરતું પાણી મળી રહેશે। નીરો કંસારા, TV9 તાપી।